નમસ્કાર, વીજીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટ જેતપુર 6 લેન હાઈવેના કામમાં વિલંબના ભણકારા છે। 6 લેન હાઈવેનું કામ જાન્યુઆરી 2027ના બદલે જૂન 2027માં પૂર્ણ થશે। પહેલાથી જ ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીમાં વધુ એક ઓવરપાસને મંજૂરી। રાજકોટના કોરાટ ચોક પાસે એલિવેટેડ ઓવરપાસને મંજૂરી મળી છે। નવા એલિવેટેડ પાસથી 1200 કરોડનો પ્રોજેક્ટ 1500 કરોડમાં પડશે। 2 વર્ષમાં પૂરો થનારો આ પ્રોજેક્ટ જે 4 વર્ષે પણ તેના ઠેકાણા નથી। 1.5 વર્ષનો સમયગાળો વધારી દેવાતા સ્થાનિક લોકોમાં અસંતોષ છે। 72 કિલોમીટર લાંબા 6 લેનમાં કુલ 28 નાના મોટા બ્રિજ અને ઓવરપાસ બનશે। 4 વર્ષ થવા છતાં હજુ માત્ર 14 બ્રિજ બન્યા હોવાથી સ્થાનિકો પરેશાન છે। હાઈવે અધૂરો હોવા છતાં ટેક્સની વસૂલાત શરૂ કરી દેવાતા લોકોમાં રોષ છે। 6 લેનની કામગીરી સત્વરે પૂર્ણ થાય તેવી માંગ પણ વાહન ચાલકોની છે। 6 લાઈન નો હાઈવે છે, 2 ટોલ નાકા ભરતાય ખાડા। તમે જો રોડનું કામ ચાલુ છે એટલા ખાડા છે। ચોમાસાના પાણીના ભર્યા હોય, વાહન ચાલકો પડી જાય। આપણે 2 વ્હીલ વાળાને ખબર જ ન હોય કે પાણી ભર્યો ખાડો છે। વાહનને નુકસાની થાય, માણસોને નુકસાની થાય। ખાસ કરીને ટ્રાફિક જામની કેવી છે? બહુ ટ્રાફિક જામ થાય। શું માંગ છે આપ? માંગ તો એ છે કે ટ્રાફિક હળવો થાય ને કાં ખાડા બાડા બુરે ને રોડનું કામ જો જલ્દી સારું થાય તો માણસોને આપણે તકલીફ ન પડે। મુશ્કેલી તો બહુ પડે છે। આ તો હું એમ કહેવા માંગુ કે 2 ટોલ નાકા હોવા છતાં પણ હાઈવે ના સારો હોય તો પછી શું મતલબ આનો ટોલ ટેક્સ નો? ગવર્મેન્ટ આપડી બહુ ચાર્જ વસૂલ કરે પણ તો બી રસ્તા બી સારા અને અમે તો કોઈક દિવસ ફરવા આવીએ અહીંયા, પણ અહીંયા રહેનારે અહીંયા પબ્લિક જે અવર જવર કરે રેગ્યુલર, મોટા મોટા સાધનો, નાની ગાડી વાળા, બાઇક વાળા, એમની શું હાલત આવતી હશે વિચાર કરો તમે। મોરબી અને કચ્છને જોડતો અત્યંત મહત્વનું નેશનલ હાઈવે 27 બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। હાલમાં પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેના પરથી રોજ સિરામિક ઉદ્યોગ માટે કચ્છથી આવતી માટી અને મુન્દ્રા કંડલા પોર્ટના હજારો વાહનો પસાર થતા હોવાથી વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવી પડે છે। ખરાબ રોડના કારણે વાહન ચાલકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। છતાંય મોટા ટેક્સ વસૂલવા છતાં સુવિધાના નામે માત્ર ખાડા જ મળતા હોવાથી રોષે ભરાયેલા વાહન ચાલકો અને દૈનિક અપડાઉન કરતા લોકો તાત્કાલિક ધોરણે સારા રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે। ये रोड की हालत तो सर बहुत खराब है। सब जगह पूरे रोड पे खड्डे पड़े हुए हैं चारों तरफ। ये नहीं देख लो कि मुंद्रा से लगा यहाँ तक पूरा रोड ही ऐसा ही है, खड्डे खड्डे है। कहीं पे सही है तो कहीं पे खड्डे हैं। परेशानी तो होती है ड्राइवरों को, हर ड्राइवर को परेशानी होती है। માળિયાથી મોરબી બાયપાસ સુધી એટલો રસ્તો ખરાબ છે। અમે ડેલી અપડાઉન કરીએ છીએ। 3 વાર અત્યાર સુધીમાં મેં ગાડી રિપેરિંગ કરાવી। મારા જમ્પર 3 વાર ગયા છે। ઓછામાં ઓછો મારે 15,000 રૂપિયાનો ખર્ચો આવ્યો આ 1 મહિનામાં। આ રોડની હાલત છે બાયપાસ સુધી માળિયાથી અતિ ખરાબમાં ખરાબ છે। તો હું આનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એના માટે હું કહું